હેલો ગાઈસ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. હું છું સુરેશ રબારી. નવો દિવસ નવો બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. સીએનજી ગાડી છે એટલે તમને લોકોને ખબર તો પડી ગઈ છે. પેલા હવે સીધો આપણે કેસ પુરાવા જવું પડે, કેમ કે રાતના 12 જોઈએ આપણે સવાર કેટલા વાગે પહોંચીએ. હા, આપણે બામણબોર ગોપાલ હોટલે પહોંચી ગયા. રાતનું ડ્રાઇવિંગ કરવાનું એટલે ચાની ચુસ્કી તો લેવી જ પડે, જે ગોંડલ ચોકડી તરીકે પ્રખ્યાત છે. ઘણા લોકો રીબડાનું ટોલ નાખું કે, ઘણા લોકો ભરૂડીનું ટોલ નાખું કે. પહોંચી ગયા જેતપુરના ટોલ નાખે. આપણે જેતપુર તો પહોંચી ગયા. સીએનજી ભરાવાનો પાછો ટાઈમ થઈ ગયો. આમ તો ચોકડીનું નામ શું છે એ આપણને નથી ખબર, પણ અહીંયા બે રસ્તા અલગ અલગ પડે છે. જો ડાબી સાઈડ જાઓ તો જુનાગઢ આવે, અને સીધા જાઓ એટલે પોરબંદર આવી જાય. હાલો તો આપણે પહોંચી ગયા હો જુનાગઢ. ગળવો ગિરનાર, ગુરુદાતાર. આપણે સોમનાથ જવામાં રસ્તામાં મારા ખ્યાલ મુજબ ચાર ટોલ ગેટ આવે. આપણે પહોંચ્યા ગળું. આ ગળું આમ તો કોઈ કઈ ખાસ છે નહીં, પણ ફેમસ એટલા થઈ ગયું હોય કે દ્વારકાથી આપણે હાઈવે જે સોમનાથ વાળો બનાવ્યો છે ને, એ હાઈવે અહીંથી નીકળે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા સોમનાથ. હવે વાગ્યા છે સવારના 5. હવે અત્યારે તો મંદિરે દર્શન તો બંધ હોય, એટલે આપણે પહેલાં હોટલે જઈ ફ્રેશ થઈ જઈ, પછી એક કામ છે તે કામ પતાવીને પછી ભોળાનાથના દર્શન કરવા જાય. એટલે મારા ખ્યાલ મુજબ ભોળાનાથના દર્શન રાતે થાય છે. અને હા, હવે અહીંથી સર્વિસ રોડ લેવો પડશે, કેમ કે સીધો રોડ જાય છે. જે બધા શોખીન છે ને દીવના, એના માટે આ સીધો રોડ છે. જેને દીવ જવું હોય, ભાવનગર જવું હોય, કોડીનાર જવું હોય, એના માટે સીધો ઓવરબ્રિજ ચડી જવાનો. અને જેને ભોળાનાથના દર્શન કરવા છે તે નીચે,